નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 6 જૂન 2024 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ ઉપર ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો 12 થી 2 સુધી એટલે કે વકીલ થી જેમ ન્યાયાધીશ સુધી પહોંચનાર બીજા સુપ્રીમ કોર્ટના મહિલા ન્યાયાધીશ કોણ બન્યા છે? તાજેતરમાં જ બન્યા છે. કોણ બન્યા? તો કે જસ્ટિસ મોહના બન્યા છે. અને આ બીજી વખત બન્યા છે તો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પેલા આવા એક મહિલા બની ગયા, આ બીજા ક્રમના છે. વરિષ્ઠ વકીલ વેંકટા સુબ્રમણ્યમ મોહન્તાને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે બઢતી મળી છે. કોર્ટના ઇતિહાસમાં એક મહત્વની સીમાસૂચક છે. 2018માં ન્યાયાધીશ ઇન્દુ મોહંતીને નિમણૂક પછી તે 12માં સીધા સુપ્રીમ કોર્ટના નિમણૂક પામનાર માત્ર બીજા વકીલ તરીકે સેવા આપી રહ્યા છે. હાલ જ આની નિમણૂક થઈ. હાલ 5 જજોની ટોટલ નિમણૂક કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટમાં, કારણ કે આપણે જે 38નું કોરમ પૂરું કરવાનું છે ને એના માટે. તો આ 5 જજોમાં આ એક મહત્વનું નામ કહી શકીએ આપણે, વેંકટા સુબ્રમણ્યમ મોહંતી. હવે જે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના 5 નવા ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી છે. જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા હાલ તો કે 37+1 એટલે ટોટલ 38 થઈ ગઈ છે. પેલા કેટલી હતી? તો 33 હતી. 33+1 એટલે 34 હતી. હવે નવા 5 ઉમેરી દીધા. તો નવા 5 ઉમેરી દીધા તો 34 ને આ કેટલા થાય? 37 ને 39 થઈએ. નહીં, ચીફ જસ્ટિસ અલગ આવે છે, એ મેટર અલગ છે. અને આ 33માં એક ન્યાયાધીશ ઘટતો હતો તો એનો આમાં સમાવેશ કરી લીધો અને એવી રીતના ટોટલ 5ની નિમણૂક કરવામાં આવી છે. અને આ કાયદો તો કે 2026માં બિલ પસાર કર્યું હતું, કારણ કે ઘણા પેન્ડિંગો કેસ ને એવું બધી પડ્યા છે, એવો બધી બાના કરી અને સુપ્રીમ કોર્ટે હાલ સંખ્યાઓ વધારી છે. તો જોઈ લઈએ. 5 નવા ન્યાયાધીશોની વાત કરીએ તો શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ ચંદ્ર દેવાશે, અરુણ પલ્લી છે, વી મોહન્તા, એ નામ ઇમ્પોર્ટન્ટ રહેશે. સુપ્રીમ કોર્ટની થોડીક બેઝિક વાત કરી લઈએ, જ્યાંથી વારંવાર પ્રશ્ન પૂછાય. ભાગ 5માં ઉલ્લેખ છે કલમ 134 થી 147 સુધીમાં. પેલા આપણને ખબર છે અંગ્રેજો હતા તે ફેડરલ કોર્ટની સ્થાપના કરી નાખી હતી 1935માં જે અધિનિયમ આવ્યો હતો એના દ્વારા. આની સુનવાઈ થતી પાછી ક્યાં? તો કે બ્રિટનના લંડન ખાતે થતી. ત્યારબાદ આપણા બંધારણમાં જે ઉલ્લેખ છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ એનું કામ શરૂ કર્યું હતું એમને, એટલે કે એની સ્થાપના થઈ હતી. ત્યારે મુખ્ય જજોની વાત કરીએ તો 1 હતા અને બીજા અન્ય ન્યાયાધીશો તો કે 7 હતા, એટલે ટોટલ 8 હતા. હાલ 38 છે. તો આંકડો જરાક સંકલન છે. પ્રથમ ચીફ જસ્ટિસની વાત કરીએ તો હરિલાલ કણિયા હતા, જે ફેડરલ કોર્ટના હતા, એને જ પછી આમાં બનાવી દીધા હતા. પ્રથમ મહિલા ન્યાયાધીશની વાત કરીએ તો ફાતિમા બીબી બન્યા. હાલ સુધી કોઈ મુખ્ય ન્યાયાધીશ નથી બન્યો. મહિલાઓમાં વાત કરીએ તો યાદ રાખવું. સૌથી લાંબા ગાળા અને ટૂંકા ગાળાની વાત કરીએ તો સૌથી લાંબા ગાળાના ચીફ જસ્ટિસ તો કે વાય.વી. ચંદ્રચૂડ 16મા નંબરના બન્યા હતા, 7 વર્ષ અને 4 મહિનાનો સમયગાળો. સૌથી ટૂંકા ચીફ જસ્ટિસ તો કે કલમ નારાયણ સિંહ, જે 22મા નંબરના હતા, 17 દિવસ એનો કાર્યકાળ હતો. ઇમ્પોર્ટન્ટ છે. હાલ 53માં ચીફ જસ્ટિસ સૂર્યકાંત પોતાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તો આ મહત્વના ફેક્ટો આપણને યાદ રાખવા, કારણ કે વારંવાર આવે છે. ત્યારબાદ શાસન ભંગ બદલ આઈસીસીએ કયા દેશની ક્રિકેટ ટીમને અથવા તો ક્રિકેટને સસ્પેન્ડ કરી દીધું? ટૂંકમાં પોતાનું સભ્યપદ હતું એ સસ્પેન્ડ કરી દીધું છે. તો કેનેડાનું આ સસ્પેન્ડ કરી દીધું છે. આની પહેલા અમેરિકાનું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એ ઘણો સમય થઈ ગયો. હાલ બે દેશો છે આ સસ્પેન્ડની લિસ્ટમાં, એક અમેરિકા અને એક કેનેડા. બંને યાદ રાખવા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે 1 જૂન 2024ના રોજ તાત્કાલિક અસરથી ક્રિકેટ કેનેડાના સભ્યપદને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું. આઈસીસી બોર્ડે જણાવ્યું કે અમદાવાદ ખાતે જે મેચો યોજાઈ એમાં બેઠકો બાદ નિર્ણય લીધો કે શાસનની ચિંતા સાથે જોડાયેલા સભ્ય છે એની જવાબદારીને ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું છે કેનેડામાં. આ કેનેડા ક્રિકેટમાં સંચાલન મંડળ ખૂબ જ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે. આ સાથે કઈ સારું એવું વહીવટી, નાણાકીય સાથ, ભ્રષ્ટાચાર વિરુદ્ધ વગેરેના એમના આની પહેલા તો એની વોર્નિંગ આપી હતી કેનેડાને, તો એ માન્યું નહીં, તો હવે સસ્પેન્ડ કરી દીધું. હવે આનું ડાયરેક્ટ સંચાલન કરશે કોણ? તો કે આઈસીસી કરશે. તો હું આનાથી શું અસર થાય? તો કેનેડાની ક્રિકેટ ટીમને હું આઈસીસી ટુર્નામેન્ટમાં રમી નહીં શકે? તો કે ના ભાઈ, એવું નહીં હોય, એ રમી શકશે. તો એનું સંપૂર્ણ નિયંત્રણ આઈસીસીના જે કર્મચારીઓ છે, અધ્યક્ષો છે, એ વગેરે કરવાના છે. એટલે કે ડાયરેક્ટ આપણે કેમ કેન્દ્ર શાસિત પ્રદેશ અંતર્ગત કેન્દ્ર ડાયરેક્ટ વહીવટ કરતો હોય, જેમ કે દિલ્હીનો વહીવટ ડાયરેક્ટ કેન્દ્ર કરે, તો એ ટાઈપનું હોય.
તો એ ટાઈપનું આ બની રહ્યું છે કેનેડામાં, અને અમેરિકામાં તો પહેલેથી જ હાલમાં આવે તો આ બે યાદ રાખવું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરી લઈએ પહેલા. એની રચના 1909 થઈ હતી. હેડક્વાર્ટર દુબઈમાં છે, યુએઈમાં. સીઈઓ તો કે સંજય ગુપ્તા છે, બીજા ભારતીય છે. અધ્યક્ષ તો કે જય શાહ છે. કેનેડાની વાત કરી લઈએ થોડીક. કેપિટલ ઓટાવા છે. ચલણ કેનેડિયન ડોલર છે અને પીએમ માર્ક કર્નર છે. તો ખાસ આ મહત્વની વાત આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બેઠક ભારતમાં કયા રાજ્યમાં શરૂ થઈ રહી છે? તો ઓડિશાના પુરીમાં શરૂ થઈ રહી છે, જ્યાં બ્લેક પેગોડા અને વ્હાઇટ પેગોડા બે મંદિરો આવેલા છે મહત્વના. ભારત બ્રિક્સ પ્રમુખ પદ હેઠળ ઓડિશાના પુરીમાં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગની પ્રથમ બેઠક જે વર્કિંગ ટેકનિકલ રીતે શરૂ કરી રહ્યું છે. આની પહેલા એક યોજી હતી, પણ એ વર્ષ સુધી તે હતી. હવે આ મહત્વની છે. આ બેઠક આપત્તિ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવા, સમગ્ર દક્ષિણ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અને આપત્તિ જોખમમાં અમે ઓડિશા પહેલા નંબરે છે, કારણ કે ત્યાં ચક્રવાત ને વગેરે એવા બધી આવે ને, તો ઓડિશા પોતાને સ્થાન મજબૂત જ રાખ્યું છે. ઘટનાઓ ટકાઉ ધિરાણ, સ્થિતિસ્થાપકતા, માળખાગત વિકાસ, આગોતરા પ્રભાવ પદ્ધતિ અને આધુનિક આપત્તિ વ્યવસ્થાની પદ્ધતિના જ્ઞાનને એકીકૃત કરવા માટેની આ ચર્ચા છે, જ્યાં આપણા 11 મેમ્બરો ભેગા થયા હતા બ્રિક્સના, અને બ્રિક્સની અધ્યક્ષતા તો આપણી મેળે છે, તો એ તો મહત્વનું જ છે. આ 3 દિવસીય કાર્યક્રમમાં 11 જે બ્રિક્સના સભ્ય દેશો હતા એના નેતાઓ અને પ્રતિનિધિઓ વગેરે હાજરી આપી હતી અને મહત્વની એક બેઠક યોજાઈ ગઈ છે. જ્યારે બ્રિક્સ કૃષિ પરિષદની બેઠક ઇન્દોરમાં યોજાવાની છે, આ મહિનામાં જ યોજાવાની છે. જ્યારે બ્રિક્સ કૌશલ વર્કિંગ ગ્રુપની બીજી બેઠક એ પણ વારાણસીમાં યોજાવાની છે. તો આ બે અપકમિંગ બેઠકો છે, તો એ પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ બ્રિક્સની વાત કરી લઈએ. 2001માં બ્રાઝિલ, રશિયા, ભારત અને ચાઇના ત્રણેયનો પેલો અક્ષર લઈ લે એટલે બ્રિક બની ગયું. 16 જૂન 2009માં બ્રિક બન્યું હતું. પહેલી વેલી સમિટ તો કે રશિયા ખાતે યોજાઈ હતી. 2010માં સાઉથ આફ્રિકા જોઈન થયું અને બ્રિક્સ નામ એવું કમ્પ્લીટ થયું હતું. 2024માં યજમાન તો કે રશિયાએ કર્યું હતું. 1 જાન્યુઆરી 2024ના રોજ 4 નવા સભ્ય દેશો એડ થયા હતા. 100 થવાના હતા, પણ આર્જેન્ટિના અને સાઉદી અરેબિયા છેલ્લે જતા ખસી ગયું. યુએઈ, ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા. 2025માં 10મો સભ્ય ઇન્ડોનેશિયા બન્યું હતું. 2025નું યજમાન બ્રાઝિલે કર્યું હતું. અને આ વખતની 18મી આવૃત્તિ 2026માં આનું યજમાન ભારત કરી રહ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. ભારત તરફથી શેરપા એટલે કે એના કરતા હરતા સુધારક દલેલાને બનાવ્યા છે. અને ભારતની થીમ તો તે સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહયોગ અને ટકાઉપણુંનું નિર્માણ. તો આ ખાસ એટલું મહત્વનું બ્રિક્સ વિશે તમને યાદ જ રહેવું જોઈએ. અને એક મહત્વની બેઠકો આપણે એડ કરતા રહેશું. તો કયા દેશના મુગા સિલ્કને વૈશ્વિક વિતરણ માટે મિશન સ્નેહજોરી શરૂ કરવામાં આવ્યું છે? તો આસામનું છે આ મુગા સિલ્ક. આ મુગા સિલ્ક નામની એક સાડી આસામની ફેમસ છે. આ બધી એનું રેશમી કાપડ છે, તો યાદ રાખવું. આસામના મુગા સિલ્કની વાત કરીએ તો પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા છે, એની સાથે મળી આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ શર્માએ મુગા સિલ્ક માટે મિશન સ્નેહજોરી શરૂ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ્ય આસામના જે વિષ્ણુગૃહમાં રેશમી ઉદ્યોગ છે એને જે વૈશ્વિક સ્તરે ઉર્જા અને કાપડ ક્ષેત્રે વિકાસ કરવાનો ખાસ આનો મહત્વનો ઉદ્દેશ્ય છે. આ રેશમી વસ્ત્રનું ઉત્પાદન, વણાટ, પ્રમોટ, નિકાસ વગેરે પ્રમોટ કરવા માટે આ એક યોજના ફાળવવામાં આવી છે, જેનું નામ આપણને યાદ રાખવું મિશન સ્નેહજોરી છે. ઇમ્પોર્ટન્ટ બનશે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીના 81મા સત્રના પ્રમુખ તરીકે કયા દેશના ખલીલુર રહેમાનને ચૂંટવામાં આવ્યા છે? તો ભાઈ બાંગ્લાદેશથી બિલોંગ કરે છે અને આ વખતે બાંગ્લાદેશના બીજા બન્યા છે, એટલે કે પહેલી વાર બાંગ્લાદેશના એક અધ્યક્ષ બની ચૂક્યા છે. જોઈ લઈએ સંપૂર્ણ માહિતી. ખલીલુર રહેમાન જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એન્ડર્સ એસ કાસ્કોડ દ્વારા મળેલી આ 91મી મતમાંથી 99 મત એને જીત્યા અને આ પદ એના હાથમાં ગયું. રહેમાન સપ્ટેમ્બર 2024ના 1 વર્ષના કાર્યકાળ માટે આ પદ સંભાળશે. આ બીજી વખત જ્યારે બાંગ્લાદેશ યુનાઇટેડ જનરલ એસેમ્બલીના પ્રમુખ તરીકે સંભાળ્યું હોય, કારણ કે પહેલી વાર આવું 86-87 જે 41મું સત્ર હતું ને ત્યારે બાંગ્લાદેશે અધ્યક્ષતા પદ સંભાળી ચૂક્યું હતું. હુમાયુર રશીદ એના પ્રમુખ બન્યા હતા ચૌધરી. જ્યારે 81મું જનરલ એસેમ્બલીનું જે પદ છે એ પરિભ્રમણ, એસિફિક પેસિફિક મહાસાગરની જૂથ વગેરેને સમાંતર છે. આના માટેની થીમ કહી શકો, વિષય વસ્તુ કહી શકો, એ પરિવર્તન, વિશ્વાસ રાખવા અને બધા માટે પરિણામોને પહોંચી વળવું. એનો અર્થ એ થયો
કે દેશોનો વિશ્વાસ વધારવો, વૈશ્વિક સમસ્યા સાથે મળી અને નિરાકરણ કરવું એ આનો ઉદ્દેશ્ય છે. અને તેણે 80મા સત્રના પ્રમુખ તરીકે આંદ્રે બ્લેકાઉલ હાલ જે આ કાર્યભાર સંભાળી રહ્યા છે ને જર્મનીના, એનું સ્થાન લેવાના છે આ બાંગ્લાદેશના. તો આ મહત્વની એક એપોઇન્ટમેન્ટ આપણે કહી શકીએ, તો આપણને યાદ રાખવી. હવે કે સંયુક્ત રાષ્ટ્રની સંપૂર્ણ માહિતી જોઈ લઈએ, જે તમને આપણે ખબર છે પ્રાથમિકમાં ભણવામાં આવતું, પણ આપણે ધ્યાન ન આપ્યું એટલે અત્યારે ભણવું પડે. સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ, યુનાઇટેડ નેશનલ 24 ઓક્ટોબર 1945 ના રોજ 24 ઓક્ટોબર એની રચના થઈ હતી, એટલે જ આપણે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ મનાવીએ છીએ. આની રચના તો કે સાન ફ્રાન્સિસ્કોમાં મળેલ એક બેઠક અંતર્ગત થઈ હતી, જે અમેરિકામાં છે. આનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં બનાવવામાં આવ્યું હતું. હાલ સભ્ય દેશ 193 છે, જેમાં છેલ્લો દક્ષિણ સુદાન બન્યો હતો 2011માં. હાલના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ છે, જે પોર્ટુગલના છે. પ્રથમ તો કે ટ્રાગવેલ લીએ બન્યા હતા નોર્વેના. જ્યારે જનરલ એસેમ્બલીની વાત કરીએ તો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એટલે કે પ્રમુખ વિજયલક્ષ્મી પંડિત બન્યા હતા. જ્યારે હાલ ટી હરીશ જે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું કાયમી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ એટલા મહત્વના પોઈન્ટ થઈ ગયા. જ્યારે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો એક મોટું સંગઠન છે, આપણને ખબર છે. જ્યારે 1945માં બીજું વિશ્વ યુદ્ધ રોકાયું પછી તો કે આખા દેશમાં શાંતિ અને સ્થિતિસ્થાપકતા સ્થાપવા માટે એક રચના કરી, એક સંસ્થાની, જે મહત્વના ભાગરૂપે આપણે યુનાઇટેડ નેશનલ મળી હતી. અને 1945માં શાંતિ, સુરક્ષા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે આની સ્થાપના કરવામાં આવી હતી. તેનું કાર્ય સરળ બનાવવું અને જે 5 પ્રમુખ ભાગોમાં એ વહેંચાયેલું છે, કારણ કે યુનાઇટેડ નેશનલ ખૂબ મોટું છે. પહેલાની વાત કરીએ તો આ છે સંસદ છે એની, જે યુનાઇટેડ નેશનલ તમામ 193 દેશો છે ને એનો સમાવેશ થાય. જ્યારે સુરક્ષા પરિષદ છે, જે વિશ્વ શાંતિ સુરક્ષા જાળવણી માટે કામ કરે છે. આમાં 15 સભ્યો હોય છે. આમાં જોયું હોય ને તમે વીટો વાપરતા હોય, નો વાપરતા હોય ને બધી આમાં વાપરતા હોય, કારણ કે સાઈના આપણને એટલા માટે નથી કરવા દેતું. આમાં કામ ચલાવ સભ્યનો કાર્યકાળ 2 વર્ષનો હોય, એ 2 વર્ષ માટે શું થાય એવા 10 હોય, અને બીજા 5 હોય, ટોટલ 15 હોય છે. 3 એટલે કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની વાત કરીએ, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, આ એક યુએન ની સર્વોચ્ચ અદાલત છે. આનું એટલું જ મુખ્ય મથક હેગ નેધરલેન્ડ ખાતે છે, મગર બીજાના તો ન્યુયોર્ક ખાતે જ છે. જ્યારે આર્થિક અને સામાજિક પરિષદે છે, જે આર્થિક અને સામાજિક પર્યાવરણના મુદ્દા ઉપર કામ કરે છે, જેમ કે ગરીબી, શિક્ષણ, આરોગ્ય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વગેરેને પ્રોત્સાહન આપે છે. આનું સચિવાલય તો કે યુએન નું વહીવટી કાર્યાલય છે. તે તમામ દૈનિક કામગીરીઓ અહીં થાય છે. આના વડા અને સેક્રેટરી જનરલ ને બધી આ સચિવાલયમાં બેસે છે. જ્યારે ન્યાય પરિષદની વાત કરીએ તો એક એવો વિસ્તાર સંભાળવા માટે જ્યાં તો કે અત્યાર સુધી સ્વતંત્રતા ન મળી હોય ને એવા વિસ્તારની આ હાલ નિષ્ક્રિય થઈ રહ્યું છે, કારણ કે કોઈ 99% દેશો હવે આઝાદ જ છે એટલા માટે. અને આ 5 મુખ્ય મથક તો કે ન્યુયોર્ક સિટીમાં છે. જ્યારે આ ઇન્ટરનેશનલ કોર્ટ જસ્ટિસ નું છે ને એનું એકનું જ હેગ નેધરલેન્ડ ખાતે છે. તો એ અલગ પડે છે, તો આપણને યાદ રહેવું જોઈએ. અને આ આપણું હતું સંપૂર્ણ યુનાઇટેડ નેશનલ, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કયા ફૂટબોલ ખેલાડીને પ્રિન્સેસ ઓફ ધ એસ્ટુરિયાન્સ એવોર્ડ મળ્યો છે? તો લિયોનેલ મેસીને મળ્યો છે. ખાસ નંબર 1 દેશનો ખેલાડી બની ગયો છે, તો ઇમ્પોર્ટન્ટ બનશે. ઇન્ટર મિયામી સ્વિફ્ટ એ સ્ટાર વર્તમાન વિશ્વ ચેમ્પિયનશિપ લિયોનેલ મેસી 2026 રમતગમતમાં પ્રિન્સેસ ઓફ ધ એસ્ટુરિયાન્સ એવોર્ડ જીતી અને એમનું ગૌરવ વધાર્યું છે. આ પ્રતિષ્ઠિત સન્માન આ મેળવનાર પ્રથમ વ્યક્તિગત ઇવેન્ટમાં વાત કરીએ ને તો પ્રથમ ફૂટબોલર બન્યો છે. નકર જોડીમાં તો ઘણાને મળી ગયો, તો યાદ રાખવો આપણને. અને આ એવોર્ડ જે સ્પેનનો ખૂબ જ મોટો અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. આ પુરસ્કાર એવા લોકોને અથવા તો સંસ્થાને આપવામાં આવે જે રમતગમત, કલા, વિજ્ઞાન, સાહિત્ય વગેરે ક્ષેત્રમાં એમનું ઉત્કૃષ્ટ યોગદાન હોય. અને મેસીને આની પસંદગી ફૂટબોલની સિદ્ધિઓ માટે જ નહીં, પણ એમના માનવતાવાદી અને સામાજિક કાર્ય માટે પણ એને પસંદ કરવામાં આવ્યા છે. તો મહત્વનો ખેલાડી છે, આપણા માટે યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જે કોની મદદથી પ્રોજેક્ટ શિખર શરૂ કર્યું છે? મિશોની મદદથી આ પ્રોજેક્ટ શિખર શરૂ કર્યું છે. જોઈ લે શું છે બધી માહિતી. તો મિશો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ 2 જૂન 2026 ના રોજ એક MOU કર્યા છે, એ પ્રોજેક્ટ શિખરને વિકસાવશે. આ પહેલ જે બોમ્બે સ્ટેક એક્સચેન્જ જેનું સેમ પ્લેટફોર્મ છે ને, ત્યાં નાના અને મધ્યમ શેર બજારને લીડર્સ એકત્રિત મૂડી થાય એના અંતર્ગત આનો વિકાસ કરવામાં આવશે. આના અંતર્ગત સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો છે એની ડિજિટલ વ્યવસ્થા તરીકે જાળવણી કરશે અને એને ધપાવશે આગળ. પ્રોજેક્ટ શિખરની એક લાઇનમાં વાત કરીએ, મિશોનું પ્લેટફોર્મ પર સારા અને ઝડપી વિકાસતા વિકેતાઓ હોય ને, વેચનારા વિકેતાઓ, એને જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ જેમને જાણ કરવામાં આવશે. એ શેર બજારમાં લેડર્સ અને નિયમોનું પ્રમાણપત્ર
કોણ આપશે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ આપશે. આ કંપનીનું દસ્તાવેજીકરણ થાય, પાલન કંપની માળખું બનાવશે વગેરે. આનાથી શું થાય? ટૂંકમાં એક લાઈનમાં વાત કરીએ તો ઓનલાઈન વ્યવસાયમાં એટલું મજબૂત બનાવવામાં આવશે કે ભવિષ્યમાં તે કંપની શેર બજારની લિસ્ટમાં હોઈ શકે, આ રોકાણ કરી શકે, નાણાં વસૂલ કરી શકે. આ બધી બનાવવાનું છે અને એના માટે નિશોએ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જે કરાર કર્યા છે, તો યાદ રાખીએ. ત્યારબાદ હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે કયા શહેરમાં યુનિલિવર ફ્રેગ્રન્સ હબ સ્થાપ્યું છે? તો મુંબઈ ખાતે આ હબ સ્થાપ્યું છે. આઈઆઈટી મુંબઈમાં ખાસ કરીને સ્થાપ્યું છે. તો હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડે મુંબઈના નવા યુનિવર ફ્રેગ્રન્સ હબનું ઉદ્ઘાટનની જાહેરાત કરી. આ ભારતનું મુખ્ય વૃદ્ધ બજાર જે સંશોધન અને વિકાસ કેન્દ્ર તરીકેની ભૂમિકા ભજવશે. આ કેન્દ્ર આઈઆઈટી બોમ્બે ખાતે સ્થાપિત કરવામાં આવ્યું. ભારતીય સુવિધા જે યુકે અને યુએન યુનિવર્સિટી નેટવર્કનું ત્રીજું કેન્દ્ર બનશે. તો કે શું છે? તો કે યુએસ અને એટલે કે યુકે અને યુએસ પછી આ ત્રીજું કેન્દ્ર આપણે બનાવી રહ્યા છે, તો થોડુંક મહત્વનું છે. આ તો કે 100 બિલિયન આ બધી હાલશે, સુગંધ બનાવશે, ટૂંકમાં એવા પ્રોડક્ટો બનાવશે જે ટૂંકમાં નવું શેમ્પુ હશે, અત્યાર સુધી ક્યાંય આનું સુગંધ નહીં જોયું હોય, ગંધનાશક, બોડી લોશન ને વગેરે છે, સુગંધિત જાતો વિકસાવવા માટેનું એક કેન્દ્ર બનાવ્યું છે, જેમાં એઆઈ ને વગેરેની મદદથી આ સુગંધીનો દ્રવ્ય બનાવશે ટૂંકમાં. અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડને તમને વરતતા જશો, તેમનું પ્રોડક્ટ તમે વાપરેલું જ હશે. 17 ઓક્ટોબર 1933માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં જ છે અને આના વાળા પ્રિયા નાઈ છે, જે જ આ બનાવી રહ્યું છે, તો ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સ્ટાર્ટઅપ અને વોટર ઇનોવેશનને ટેકો આપવા માટે કોના દ્વારા 200 કરોડનું મહા વોટર મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો ANRF દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. આપણા CR પાટીલ ને બધી હાજર હતા. અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશને 200 કરોડ અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન જળ મંત્રાલય મહા મિશન જળ મિશન શરૂ કર્યું છે. આ 5 વર્ષ માટેનું રહેશે. આનાથી શું થાય? તો કે નવીનતાને વેગ મળશે. સમગ્ર ભારતમાં પાણીની મહત્વપૂર્ણ કારતા ઓછી થશે. MSME અને સંસાધનો ઉદ્યોગ સાહસિકો વગેરેને ટેકો મળશે. આનું ફૂલ ફોર્મ હશે મહાનું જે મિશન ફોર એડવાન્સિંગ હાઈ ઇમ્પેક્ટ એરિયા, ટૂંકમાં વોટર મિશન છે, તો ઇમ્પોર્ટન્ટ છે. મતલબ કે જો કોઈ વૈજ્ઞાનિક, યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ કોઈ પણ પાણી બચાવવા, પાણીને વધારવા કોઈ એવી મહેનત કરી અને કોઈ ટેકનિકો વિકસાવશે, તો એને આ 200 કરોડનું જે બજેટ ફાળવવામાં આવ્યું ને, એમાંથી 20 કરોડ એને સહાય માટે મળશે અને એના પ્રોત્સાહન માટે મળશે. કારણ કે કોઈ બીજી કંપનીઓ વિકસાવે અને વધારે જળ, એના માટેનું આ એક મિશન તમે કહી શકો. મિશનનું નામ યાદ રાખવું, મહા વોટર મિશન શરૂ કરવામાં આવ્યું છે. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ક્લાસ હતો, તો લાઈક કરી દઉં, શેર કરી દઉં અને તમારા મિત્રોને અવશ્યથી સજેસ્ટ કરી દઉં, જેથી એક વાર સબસ્ક્રાઇબ કરી લે અને તમે પકડ લો. કાલનું રિવિઝન, વિશ્વ સાયકલ દિવસ 2024, તો કે આપણે 3 જૂને મનાવ્યો છે. મહત્વનો દિવસ છે. ભારત AI પ્રદર્શનમાં વૈશ્વિક સ્તરે તો ચોથા ક્રમે રહ્યો છે, ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. કયા રાજ્યએ ફાજિલ ગઢનું નામ બદલી અને પાવાગઢ રાખવાની જાહેરાત કરી છે? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે. આંદમાન અને નિકોબાર કમાન્ડરના 20મા કમાન્ડર ઇન ચીફ તરીકેનો કાર્યભાર ગણિત મર્કાન્ટ્રીસે સંભાળ્યું છે, ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં CBSE ના અધ્યક્ષ તરીકે નિયુક્ત થનાર લોખંડે પ્રસાદ બન્યા છે. પ્રસાદ ખાવાનું હોય. જસ્ટિસ મીનાક્ષી મદન રાય જે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બન્યા છે. પટના હાઈકોર્ટમાં આની નિમણૂક કરવામાં આવી છે. ભારત અને કયા દેશ વચ્ચે સરહદી બાબત પર પરામર્શ થતી એક બેઠક, જેનું કામ 35મો હતો, એ યોજાઈ છે. તો ચાઇનાના બેઇજિંગમાં યોજાઈ, ભારત ચાઇના વચ્ચે. વર્લ્ડ ટેબલ ટેનિસ ફિલ્ડમાં મહિલા ખિતાબ જીતનાર સૌથી નાની ઉંમરના ભારતીય મહિલા તો કે દિવાંશી ભૌમિક બન્યા છે, ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. ભારત કયા દેશના પાડોશી, એટલે કે ભારતનો કયો દેશ પાડોશી દેશ તાજેતરમાં જ પદ્મા બેરેજ પ્રોજેક્ટને મંજૂરી આપી? નેપાળમાં, જે પદ્મા નામથી નદી ગંગા છે ને એના માટે. ગૂગલ કયા દેશમાં 32 મિલિયન સારામાં છેડો છોડશે? તો અમેરિકામાં છોડી મૂક્યા છે. તો આ એટલું જ હતું આજના માટે. ખાસ કરીને મિત્રો પસંદ આવે તો મહેનત બહુ થાય, લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રોને અવશ્યથી સજેસ્ટ કરો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો. આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.